12 કોમર્સ વિષય આંકડાશાસ્ત્ર એની અંદર આપણે કિંમત મેળવવાના દાખલા ગણીએ છીએ. સ્વાધ્યાય 4 એનો સેક્શન ડી, બરોબર છે. લાસ્ટ સેશન સુધી આપણે એક્ઝામ્પલ નંબર 6 ત્યાં સુધી આપણે કમ્પ્લીટ કર્યું છે. હવે આજના સેશનની અંદર એ જ પદ્ધતિના દાખલા છે. જોઈએ એક્ઝામ્પલ નંબર 7. एग्जाम्पल नंबर 7 જોઈએ તો ત્યાં આપ્યું છે લિમિટ x is to -1/2 2x² + 3x + 1 2x² + 3x + 1 अपॉन 2x² - x 2x² - x - 1. તો આની કિંમત શોધવાની છે. જો 9 થઈ ગઈ છે અને બંનેની અંદર 3 ની 4 ની રીતે આપણે અવયવ પાડવાના છે. લાસ્ટ સેશનની અંદર આપણે શીખ્યા હતા કે જો તમારે એક સાથે અવયવ ન પાડવા હોય તો તમે અંશ અને છેદ આ બંનેના અલગ અલગ અવયવ પાડી શકો. તો આ એક્ઝામ્પલની અંદર લાસ્ટ એક્ઝામ્પલની અંદર આપણે એવું શીખ્યા હતા કે અંશ અને છેદ બંનેના અવયવ અલગ અલગ પાડ્યા હતા. તો આ એક્ઝામ્પલની અંદર આપણે એક સાથે એના અવયવ પાડીએ, પછી તમને જે મેથડ ઈઝી પડે એ મેથડ થી તમે એક્ઝામ્પલ ગણી શકો છો. તો ઇઝ ઇક્વલ ટુ લિમિટ x is to -1/2. અહીંયા જોઈએ કેલ્ક્યુલેશન માટે 2 એકા કેટલા થાય? 2 2 એકા 2. તો 2 ના એવા ભાગ પાડો જેનો સરવાળો કરતા 3 આવે. તો કયા ભાગ પડશે? તો કે 2x² + 2x plus x plus 1 अब सेम वस्तु यहाँ है कि 2x² minus x minus 1. तो આની અંદર આપણે શું કરીશું તો કે 2 એકા 2 2 ના એવા ભાગ પાડો જેની બાદબાકી કરતા 1 આવે. તો એમાં પણ એવા ભાગ પડશે. તો 2x² minus 2x plus x minus 1. तो હવે is equal to limit x is to -1/2. આ બંનેમાંથી કોમન શું નીકળશે? તો 2x. તો વધે શું? તો કે x + 1. હવે આ બંનેમાં કંઈ સરખું નથી તો કોમન નીકળશે +1. તો અહીંયા વધશે x + 1. એવી જ રીતે અહીંયા આ બંનેમાંથી કોમન નીકળશે 2x. તો વધશે શું? તો કે x માઈનસ, અને અહીંયા બંનેમાં કઈ સરખું નથી, કોમન નીકળશે +1. તો અહીંયા વધશે x માઈનસ 1. તો ઇઝ ઇક્વલ ટુ લિમિટ x is to -1/2. જે બે કૌંસની કિંમત સરખી છે એનો આપણે એક કૌંસ બનાવી દઈએ. તો x + 1 અને અહીંયા 2x + 1 अपॉन અહીંયા પણ બે કૌંસ સરખા છે એટલે કૌંસ x - 1 અને 2x + 1. તો ઇઝ ઇક્વલ ટુ લિમિટ x is to -1/2. શું થશે? તો કે 2x + 1 2x + 1 કેન્સલ થઈ જાય. તો વધશે શું? તો x + 1 upon x minus 1. જો અહીં સુધી કોઈ તકલીફ નથી અને અહીંયા પણ જો મને આ જે લિમિટ આપી છે એ લિમિટ જો ધન પૂર્ણાંક હોત તો કોઈ પ્રશ્ન નહોતો, પણ આ દાખલાની અંદર થોડો
કે એક તો એની લિમિટ પણ અપૂર્ણાંક છે અને અપૂર્ણાંકની સાથે સાથે માઈનસ છે. તો હવે એનું કેલ્ક્યુલેશન કેવી રીતે કરવું જોઈએ. તો ઇઝ ઇક્વલ ટુ હવે આપણે શું કરીશું કે જ્યાં જ્યાં x છે ત્યાં આપણે કેટલા મૂકીશું -1/2. જ્યાં જ્યાં x હોય ત્યાં આપણે -1/2 મૂકીએ તો પદ બનશે -1/2 પ્લસ 1 અપોન -1/2 -1. જો નવું આપણે કંઈ જ કર્યું નથી. જ્યાં જ્યાં x હતો અને તમને યાદ છે આપણે અગાઉ ઘણા બધા દાખલા ગણ્યા કે જેની અંદર જ્યાંથી આપણે લિમિટ મૂકીએ ત્યાં આપણે અહીંયા લિમિટ લખવાની નથી. તો ઇઝ ઇક્વલ ટુ લાસ્ટ સેશનમાં આપણે શીખ્યા છે કે જ્યારે પણ કોઈ બે પદ આપેલા હોય એમાંથી એક પદ જો અપૂર્ણાંક હોય અને જો વચ્ચે પ્લસ માઈનસ ની નિશાની હોય તો આ બે પદનું એક પદ બનાવવા માટે આપણે લસા લેવો પડે. અને આ લસાની અંદર શું થાય તો અહીંયા આના છેદમાં 2 છે આના છેદમાં કંઈ નથી તો લસા કેટલો થશે 2. અને જો આ પદ્ધતિ ના અપનાવી હોય તો તમે ચોકડી ગુણાકારની રીત પણ લઈ શકો. તો ઇઝ ઇક્વલ ટુ ચલો અહીંયા હું 2 લસા લઉં તો અહીંયા 2 છે તો -1 ના -1 એમ નામ રહેશે. આના છેદમાં કંઈ નથી. કંઈ ના હોય તો એક તો હોય તો ત્યાં 2 લાવવા માટે 2 વડે ગુણવા પડે તો અંશમાં પણ 2 વડે ગુણો તો પ્લસ 2 કા 2 થાય ઇઝ ઇક્વલ ટુ પ્લસ 2 માઈનસ 1 એટલે કેટલા વધે 1/2. ચલો સોરી અપોન હજી આનું સાદુરૂપ તો આપણું બાકી છે. તો એનામાં પણ એ જ વસ્તુ થશે -2 એમ 2 લસા આવશે -1 અહીંયા માઈનસ છે તો -2. જો તમે ચોકડી ગુણાકાર પણ આ પદ્ધતિથી કરી શકો. આના છેદમાં પણ 1 છે આના છેદમાં પણ 1 છે તો અહીંયા 1 ગુણ્યા 1 -1 ગુણ્યા 1 એટલે -1 પ્લસ 2 કા 2 અપોન 2 કા 2. એવી પદ્ધતિથી નીચે પણ થઈ શકે. તો ઇઝ ઇક્વલ ટુ પ્લસ 2 માઈનસ 1 મતલબ પ્લસ 1 અપોન 2 અપોન -2 માઈનસ 1 તો કેટલા થઈ જાય -3. માઈનસ માઈનસ પ્લસ પણ નિશાની કઈ રહેશે માઈનસ ની અપોન 2. લાસ્ટ સેશનમાં આપણે શીખ્યા છે કે જ્યારે પણ બરાબરની એક જ બાજુએ કોઈ છેદની સંખ્યાને મારે અંશમાં લઈ જવી હોય એટલે કે કોઈ સંખ્યાને ભાગાકારમાંથી જો મારે ગુણાકારમાં લઈ જવી હોય તો એ સંખ્યા શું થાય છે વ્યસ્ત થઈ જાય છે. તો અહીંયા જોઈએ તો 1/2 ગુણ્યા અહીંયા જે -3/4 છે એની બદલે એ અંશમાં જશે તો શું થઈ જશે -2/3 ઇઝ ઇક્વલ ટુ હવે ધ્યાનથી સમજો બીજો એક પોઈન્ટ પણ આપણે શીખેલા છીએ શું કે જ્યારે પણ બે અપૂર્ણાંક પદ આપણને આપેલા હોય અને એ બે અપૂર્ણાંક પદ વચ્ચે જો નિશાની ગુણાકારની હોય તો એ અપૂર્ણાંક પદોનો ગુણાકાર કેવી રીતે કરવો તો ત્યાં ઉપરનો ગુણાકાર ઉપર થશે નીચેનો ગુણાકાર નીચે થશે. અને જો એવું ન કરવું હોય તો અહીંયા છેદ પણ ડાયરેક્ટ રહેશે 2 શું થઈ જાય કેન્સલ. તો અહીંયા 1 ગુણ્યા માઈનસ ભાઈ માઈનસ નિશાની એમ નામ છે તો બરાબર -1/3. અને તમે એવું કહો કે આપણે છેદ નથી ઉડાડવા આવી રીતે ડાયરેક્ટ તો પણ એનો જવાબ કેવી રીતે આવશે એ પણ જોઈ લઈએ. તો ઉપરનો ગુણાકાર ઉપર મતલબ -2/3 દુ 6 તો 2 તરી કેટલા થાય 6 તો ઇઝ ઇક્વલ ટુ કેટલા થાય તો કે -1/3.
અને એટલા માટે છેલ્લે આપણે લખી શકીએ કે લિમિટ x is to -1/2 जो 2x² + 3x + 1 अपॉन 2x² - x - 1 હોય તો એનો જવાબ થશે -1/. તો આ હતો સેક્શન બી એનો એક્ઝામ્પલ નંબર 7. તો આની અંદર શીખવાનું શું હતું કે જો તમને કોઈ લિમિટ માઈનસમાં આપેલી હોય અને માઈનસની સાથે સાથે એ અપૂર્ણાંકમાં આપેલી હોય તો એનું સાદું રૂપ કેવી રીતે આપવું. તો આ એક્ઝામ્પલ સૌથી પહેલા નોટ કરો. જોઈએ આગળ એક્ઝામ્પલ નંબર 8. એક્ઝામ્પલ નંબર 8 સેક્શન બી એનો 8મો દાખલો. મને આપ્યું છે લિમિટ x is to -2 9x² + 5x - 26 9x² - 5x + 26 સોરી અહીંયા +5x - 26 अपॉन 5x² + 17x 5x² + 17x + 14. જો અહીંયા આ પદ્ધતિની અંદર આપણે જે અવયવ પાડવા છે એ અવયવ થોડા મોટા છે અને થોડા વિચારવા પડે એવા છે. તો એના માટે આપણે અંશ અને છેદ આ બંનેના અવયવ અલગ અલગ રીતે પાડીએ. તો સૌથી પહેલા અહીંયા મને અંશ આપ્યો છે 9x² + 5x - 26. ચલો એનો મતલબ આના અવયવ જુઓ સ્વરૂપ કયું છે x² + 2x + c બરોબર છે. તો આજે 3 ની 4 ની રીતે અવયવ પાડવાના છે તો એનું કેલ્ક્યુલેશન કેવી રીતે કરશો આ દાખલા માટે એ અગત્યની વસ્તુ છે. તો અહીંયા આપણે શું કરીએ છીએ દર વખતે તો કે પ્રથમ અને અંતિમ પદનો ગુણાકાર કરી છેલ્લા પદની નિશાની મૂકી મધ્યમ પદ આવે એવા ભાગ આપણે પાડવાના છે. તો 26 × 9 તમે કરો
કેલ્ક્યુલેટર ની અંદર તમે 26 ગુણ્યા 9 કરશો તો જવાબ આવશે 234. 26 9 234. તો અહીંયા આ 234 ના એવા ભાગ પાડો, 234 ના એવા ભાગ પાડો કે જેની બાદબાકી કરતા 5 આવે. તો હવે આ વિષય થોડો અઘરો છે. ભાગ મારે કોના પાડવાના છે તો કે 234 ના, અને 234 ના એવા ભાગ પાડવાના છે કે જેની બાદબાકી કરતા શું આવવું જોઈએ? 5. તો અમુક ઘડિયાળની અંદર આ વસ્તુ અત્યાર સુધી આપણે જે એક્ઝામ્પલ ગણ્યા બરોબર છે, એક ઘડિયાળની અંદર તમે કન્વર્ટ કરી શકતા હતા, તે એના ભાગ તમે મોઢે પાડી શકતા હતા. પણ જ્યારે આવા ભાગ પાડવાના આવે અને જો તમને કોઈ વસ્તુ અથવા તો સમજણ ન પડતી હોય તો એની ટ્રીક શીખી લો કે એના અવયવ કેવી રીતે પાડવા. કોઈ પણ સંખ્યાના અવયવ તમારે પાડવા છે તો એને આ રીતે લખી લો. ચલો, સૌથી પહેલો ભાગ તમારે 2 ચલાવવાનો. અહીંયા એકમનો અંક 4 છે એટલે 2 ભાગ ચાલશે. તો 2 ભાગ ચલાવો તો કેટલા આવે? તો કે 117. 234 ભાગ્યા 2 કરો, જવાબ આવશે 117. ચલો, હવે એ 7 છે બરોબર, એટલે હવે 2 ભાગ ચાલશે નહીં. જો 2 ભાગ ના ચાલે તો એના પછીની સંખ્યા લેવાની, મતલબ તમારે 3 ભાગ ચલાવી દેવાના. 3 ભાગ ચાલે છે તો 117/3 કરશો. 117/3 તો એનો જવાબ આવશે 39. 39 કરી 117. તો હવે અહીંયા 9 આયા છે, હજી 3 ભાગ ચાલે છે. તો 3 ભાગ ચલાવો તો 13 કરી 39 થાય. અને હવે 13 એવી સંખ્યા છે કે જેનો ભાગ માત્ર એક જ સંખ્યાઓના ચાલે. કઈ રીતે? 13 એકા 13. તો અહીંયા કયા ભાગ પડ્યા જોઈએ? તો હવે તમારે આમાંથી સેટ કરવાની છે. તો અહીંયા હું આ રીતે સેટ કરું છું. 2 કરી 2 કરી 6, 6 કરી 18 બરોબર, અને આ 13. તો તમે કેલ્ક્યુલેટર ની અંદર 18 ગુણ્યા 13 કરો. 18 ગુણ્યા 13 કરશો તો તમને જવાબ મળશે 234. અને 18 માંથી 13 બાદ કરો તો શું મળે? 5. તો આપણા અવયવ આપણને મળી ગયા. કયા? તો કે 9x વર્ગ પ્લસ 18x માઈનસ 13x માઈનસ 26. કોઈ પણ સંખ્યા, ચલો આ 234 નહીં, પરંતુ કોઈ પણ સંખ્યા કે જે મોટી સંખ્યા છે અને એના ભાગ તમે ઘડિયાથી પાડી શકતા નથી તો એના ભાગ તમે આ રીતે પાડી શકો. તો હવે દાખલો કોમન થઈ ગયો છે. આ એક્ઝામ્પલ ની અંદર માત્ર આ એક જ નવો પોઈન્ટ શીખવાનો હતો. તો બબેમાંથી કોમન કાઢીએ ઇઝ ઇક્વલ ટુ આમાંથી કોમન નીકળશે 9x. તો વધે શું? તો x + 2. આમાંથી કોમન નીકળશે -13. તો વધશે શું? x + 2. તો ઇઝ ઇક્વલ ટુ જે બે કૌંસ સરખા છે અને એક કૌંસ બનાવી દઈએ તો x + 2 અને 9x - 13. તો આ હતા અંશના અવયવ. હવે એવી જ રીતે છે છેદ કયો છે? તો 5x વર્ગ પ્લસ 17x પ્લસ 14. 5x વર્ગ પ્લસ 17x પ્લસ 14 તો ઇઝ ઇક્વલ ટુ અહીંયા આપણે ભાગ જોઈએ તો 14 ગુણ્યા 5, 14 પંચા કેટલા થાય? 70. 70 ના એવા ભાગ પાડો કે જેનો સરવાળો કરતા 17 આવે. 70 ના એવા ભાગ પાડો કે જેનો સરવાળો કરતા 17 આવે. તો કયા ભાગ પડશે? તો 5x વર્ગ પ્લસ 10x પ્લસ 7x પ્લસ 14.
10 સત્તુ 70 અને 10 ને 7 17 તો ઇઝ ઇક્વલ ટુ ફરીથી કોમન કાઢીએ કોમન શું નીકળશે અહીંયા 5x વધે શું x + 2 આ બંનેમાંથી કોમન નીકળશે +7 તો વધશે શું તો કે x + 2 તો ઇઝ ઇક્વલ ટુ જે બે કૌંસ સરખા હોય એનો એક કૌંસ બનાવી દઈએ તો x + 2 અને બીજું બનશે 5x + 7 તો અંશ અને છેદના આપણે અવયવ લખી દીધા તો હવે લિમિટ x = -2 આટલું છે શું 9x² + 5x - 26 upon 5x² + 17x + 14 તો બરાબર લિમિટ x = -2 9x² + 5x - 26 અંશના અવયવ આપણે કયા પડ્યા છે તો કે x + 2 અને 9x - 13 અપ 5x² + 17x + 14 જે છેદ છે તો છેદના અવયવ કયા પડ્યા છે તો કે x + 2 અને 5x + 7 તો અહીંયા x + 2 કેન્સલ થઈ જાય તો ઇઝ ઇક્વલ ટુ લિમિટ x = -2 તો વધે શું 9x - 13 upon 5x + 7 હવે આના કોઈ ભાગ પડતા નથી અને જ્યાં આપણા કોઈ ભાગ ના પડતા હોય ત્યાં આપણે આપણી લિમિટની કિંમત મૂકી દઈએ તો 9 × -2 -13 upon 5 × -2 + 7 તો બરાબર 9 દુ કેટલા થાય 9 × -2 કરું તો -18 -13 upon 5 × -2 એટલે -10 + 7 તો બરાબર -18 - 13 કરો તો -18 - 13 એટલે થશે -21 upon -10 + 7 એટલે -3 તો અહીંયા માઈનસ માઈનસ કેન્સલ થઈ જશે તો જવાબ કેટલો આવશે 31/3 અને છેલ્લે આપણે જે રીતે લખીએ છીએ એ રીતે માટે લિમિટ x = -2 9x² + 5x - 26 upon 5x² + 17x + 14 બરાબર 31/3 આ આપણો ફાઇનલ આન્સર. તો જો આ દાખલાની અંદર જે શીખવાનો પોઈન્ટ હતો કે મોટી સંખ્યાના ભાગ કેવી રીતે પાડવા તે. તો આ હતો તમારો સેક્શન ડી નો એક્ઝામ્પલ નંબર 8 એક્ઝામ્પલ નંબર